કૃષિ મંત્રીએ મોટા થાવરિયાથી અલિયાબાડા ગામને જોડતા ₹4 કરોડના ખર્ચે નવનિર્મિત મેજર બ્રિજનું લોકાર્પણ કર્યું. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે જામનગર તાલુકાના હાપા ગામમાં 2 કિલોમીટરની લંબાઈ ધરાવતા ₹1.5 કરોડના ખર્ચે નવનિર્મિત સીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કૃષિ મંત્રીએ જામનગર તાલુકાના મોટા થાવરિયા ગામથી અલિયાબાડા ગામને જોડતા ₹4 કરોડના ખર્ચે નવનિર્મિત મેજર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. મોટા થાવરિયાથી અલિયાબાડા ગામોની વચ્ચે હુડકો નદીની ઉપર 12 મીટરના 6 ગાળા ધરાવતા મેજર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે જામનગર તાલુકાના હાપા ગામમાં ₹1.5 કરોડના ખર્ચે સીસી રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મેટલ કામ, માટી કામ, સ્લેબ ડ્રેઇન, રોડ રિસર્ફેસિંગ અને અન્ય જરૂરી કામગીરી સાથોસાથ પૂર્ણ કરવામાં આવી છે. આ નવો રસ્તો બનાવવાથી ચોમાસાની ઋતુમાં ગ્રામજનોને અવરજવર કરવામાં સરળતા રહેશે. મોટા થાવરિયા મુકામે કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે જામનગર તાલુકાના અલિયાબાડાથી મોટા થાવરિયા ગામને જોડતા મેજર બ્રિજની સુવિધાથી આજુબાજુના ગામોમાં ગ્રામજનો જલ્દીથી પહોંચી શકશે. તાજેતરમાં ₹8 કરોડથી વધુના ખર્ચે રોડ રીકાર્પેટિંગ, ખીમરાણા ગામોમાં કોઝવે અને ખીમરાણાથી મોટા થાવરિયા ગામને જોડતા નવા રસ્તાના વિકાસ કાર્યો પરિપૂર્ણ કરવામાં આવ્યા છે. તેમજ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ અનેકવિધ વિકાસ કાર્યો સમગ્ર જામનગર જિલ્લામાં હાથ ધરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મેબેન ગરસર, બાંધકામ સમિતિના ચેરમેન પ્રવીણાબેન ચાભડિયા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર છૈયાભાઈ, હાપા સરપંચ મહેશભાઈ, મોટા થાવરિયા સરપંચ કરશનભાઈ, અગ્રણી ભરતભાઈ બોરસદિયા, મુકુંદભાઈ સભાયા, ગિરિરાજસિંહ, અન્ય પદાધિકારી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. BS19 ન્યૂઝ સાથે પ્રવીણ ચાવડા, જામનગર.